DRG Kids. વાર્તા રાજુના પૌવા. સીતાપુર નામનું એક ગામ હતું જ્યાં રાજુ નામનો એક છોકરો પોતાની માસી સાથે રહેતો હતો અને માતા પિતા ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. એની માસીએ જેને મા બાપ બંનેનું પ્રેમ આપ્યું હતું. રાજુને પોતાની માસીની સાથે સમય વિતાવવો ખૂબ ગમતો હતો. રાજુ દરરોજ સ્કૂલે જતો હતો. ઘરે પાછા ફરીને પોતાની માસી પાસે મજાની વાર્તાઓ સાંભળતો હતો. સ્કૂલેથી ઘરે આવીને, માસી, હું આવી ગયો. આજે કઈ વાર્તા સંભળાવશો તમે? બેટા, પહેલા કપડાં તો બદલીને આવ. હું તારા માટે ખાવાનું લઈ આવું છું. વાર્તા પછી. ઠીક છે માસી, હું ફટાફટ કપડાં બદલીને અને હાથ મોઢું ધોઈ આવું છું. રાજુ જમવા માટે બેસે છે. માસી, તમે આટલું બધું સરસ ખાવાનું કેવી રીતે બનાવો છો? મારા મિત્રોને તમારા હાથનું ખાવાનું બહુ જ ભાવે છે માસી. અચ્છા, એનો મતલબ તમે સ્કૂલમાં બધા મળીને ખાવાનું ખાઓ છો? હા માસી, હું જેવો ખાવાનો ડબ્બો કાઢું છું એવા બધા લોકો આવી જાય અને મને પૂછે છે કે રાજુ, આ ડબ્બામાં શું લાવ્યો છે? અને એના પછી બધા જ મારા ડબ્બામાંથી ખાવા બેસી જાય. એ તો સારી વાત છે ને બેટા. હળી મળીને ખાવું જોઈએ. કાલથી ખાવાનાનો વધુ એક ડબ્બો આપી રાખીશ, જેથી તમે લોકો શાંતિથી ખાઓ. ઠીક છે માસી. આમ જ દિવસો વીતતા જાય છે અને હવે રાજુએ 6ઠ્ઠા ધોરણની પરીક્ષા પાસ કરી, પણ આગળના શિક્ષણ માટે એના ગામમાં સ્કૂલ નહોતી. માસી, હવે આગળ ભણવાનું શું કરું હું? આપણા ગામમાં તો આગળ ધોરણ માટે સ્કૂલ જ નથી. હા બેટા, આગળનું ભણવા માટે આપણી બાજુના ગામમાં પણ કોઈ સ્કૂલ નથી. એને માટે તો શહેર જવું પડશે. પણ હું તને એકલો શહેર નહીં મોકલી શકું અને હું પણ ત્યાં નહીં જઈ શકું. તમે કેમ નથી આવી શકતા માસી? બેટા, અહીંયા આપણી પાસે ઘર છે, આપણી પાસે જમીન છે, એનાથી ગુજરાન ચાલી જાય છે. પણ શહેર જવા માટે અને તને આગળ ભણાવવા માટે ખૂબ પૈસા જોઈએ. તો પછી ઠીક છે માસી, હું ક્યાંય નહીં જાઉં અને આગળ ભણવાનું પણ છોડી દઈશ. મારે અહીંયા જ તમારી સાથે રહેવું છે. આમ કહીને રાજુ પોતાની માસીને ગળે વળગી જાય છે. દિવસો વીતવા લાગ્યા. રાજુ ઘરે જ રહીને માસીને રોજના કામમાં મદદ કરવા લાગ્યો. એણે ઘરના બધા કામ શીખી લીધા. હવે એ મોટો થઈ ગયો અને ધીરે ધીરે સરસ ખાવાનું પણ બનાવવા લાગ્યો. અને પૌવા તો બહુ જ સરસ બનાવતો હતો. જે એકવાર ખાતું એ વખાણ કર્યા વગર રહી જ નહોતું શકતું. રાજુ પોતાના મિત્રો અને ઘરે આવવાવાળા બધા મહેમાનોને પોતાના હાથેથી પૌવા બનાવીને ખવડાવતો હતો. એક દિવસ એના ગામના માસ્ટરજી એની ઘરે આવ્યા. રાજુએ માસ્ટરજીને પૌવા બનાવીને ખવડાવ્યા. હાલો માસ્ટરજી, ગરમા ગરમ પૌવા ખાઓ. અરે વાહ રાજુ, તારા હાથમાં તો કમાલનું જાદુ છે. ખૂબ જ સ્વાદિષ્ટ પૌવા બનાવ્યા છે. મને ખુશી છે કે તમને અમારા બનાવેલા પૌવા ભાવ્યા. આ હું મારા વાલા માસી પાસેથી બનાવતા શીખ્યો છું માસ્ટરજી. અરે માસ્ટરજી, અમારો રાજુ તો ખૂબ જ મહેનતી છે. એ પોતાની મહેનતે પૌવા બનાવતા શીખ્યો છે. અને મજાની વાત તો એ છે કે એણે બનાવેલા પૌવા બધાને ખૂબ જ પસંદ આવે છે માસ્ટરજી. અરે માસી, આ તો બહુ જ સારી વાત છે. તો પછી રાજુ આપણા ગામના બજારમાં નાસ્તામાં પૌવાની દુકાન શરૂ કરી શકે છે. એમાંથી સારી એવી આવક પણ થશે. અરે માસ્ટરજી, દુકાન ભાડા પર લેવા માટે અમારી પાસે પૈસા નથી. માસી, તમે ચિંતા નહીં કરો. ગામના બજારમાં મારી એક દુકાન છે જે ખાલી પડી છે. એ હું રાજુને આપી દઉં છું અને જ્યારે દુકાન ચાલી જાય ત્યારે પૈસા આપી દેજો. રાજુએ માસ્ટરજીની કહેલી વાત માની લીધી અને ગામના બજારમાં પૌવાની દુકાન શરૂ કરી દીધી. રાજુ બેટા, તે આ સારું કામ શરૂ કર્યું છે બેટા. હાલો કાકા, આ ગરમા ગરમ પૌવા ખાઓ. ખાવ અને કહો કે કેવા બન્યા છે પૌવા. આનાથી સારા પૌવા મેં આજ સુધી ક્યારે નથી ખાધા. તારા હાથમાં તો જાદુ છે બેટા. એક દિવસ તારું મોટું નામ થશે. આભાર કાકા. બનવારી કાકા પૌવા ખાઈને એને પૈસા આપે છે અને ત્યાંથી નીકળી જાય છે. રાત્રે જ્યારે રાજુ ઘરે આવે છે, આવી ગયો બેટા, ચલ હાથ મોં ધોઈને ખાવાનું ખાઈ લે. માસી, તમે આટલા વર્ષોમાં જરાય નથી બદલાયા. હવે હું મોટો થઈ ગયો છું અને આજે હું સ્કૂલેથી નહીં પણ કામ કરીને આવ્યો છું. આલો માસી, આજનું વેતન. આમ કહીને રાજુ માસીના હાથમાં રૂપિયા મૂકી દે છે. ભગવાન આવી જ રીતે તારા પર આશીર્વાદ વરસાવતા રહે. હવે ધીરે ધીરે રાજુની પૌવાની દુકાન ખૂબ ચાલવા લાગી.
દિવસભર દુકાન પર લોકોની ભીડ જામેલી રહેતી. બધાને રાજુના પૌવા ખૂબ જ ગમવા લાગ્યા અને આ વાત આજુબાજુના ગામોમાં પણ આગની જેમ ફેલાઈ ગઈ. લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. અરે મુખિયાજી, સાંભળ્યું કે તમને ખબર છે આપણા ગામનો રાજુ ખૂબ જ સ્વાદિષ્ટ પૌવા બનાવે છે. અરે બનવારી કાકા, આ તો ખૂબ જ સારી વાત છે. રાજુના પૌવા ખાવા માટે આપણા ગામમાં દૂર દૂરથી લોકો આવે છે, જેનાથી આપણા ગામનો વેપાર ખૂબ વધી ગયો છે. તો મુખિયાજી, એક એક પ્લેટ રાજુના પૌવા થઈ જાય. હા હા બનવારી કાકા, એમાં પૂછવાનું હોય કે. પછી બંને પૌવા ખાવા રાજુની દુકાને જાય છે. પૌવા ખાતા ખાતા મુખિયાજી બોલે છે, અરે રાજુ, તારા હાથોમાં તો કમાલનો જાદુ છે. તારા પૌવા દૂર દૂર સુધી વખણાય છે. રાજુ, હવે તું તારા ભવિષ્ય વિશે વિચાર કર. હવે તારા પૌવા આટલા પ્રસિદ્ધ થઈ ગયા છે તો તું શહેરમાં તારી પોતાની દુકાન કેમ નથી ખોલતો? કેમ સાચું કહી રહ્યો છું ને બનવારી કાકા? ત્યાં તો રાજુ બહુ મોટો માણસ થશે, જોજો તમે. અરે મુખિયાજી, કેમ મજાક ઉડાડી રહ્યા છો મારી? શહેરમાં તો દુકાન ખોલવા માટે બહુ જ પૈસા જોઈશે મને. અરે રાજુ બેટા, તું એની ચિંતા નહીં કરતો. અત્યાર માટે હું ખર્ચો સંભાળી લઈશ. મારી પાસે પૈસા લઈને તરત શહેરમાં વયો જા. રાજુ મુખિયાની વાતથી સહેમત થઈ ગયો. મુખિયાજી પાસેથી પૈસા લઈને શહેર જતો રહ્યો. એને શહેરમાં પહોંચીને એક હોટલવાળા પાસે કામ માંગ્યું. શું મારા લાયક કોઈ કામ છે અહીંયા? તું શું કામ કરી શકે છે? હું પૌવા બહુ સરસ બનાવું છું. ઠીક છે, પણ અમારે ત્યાં પૌવા બનાવવા વાળો છે. તું કઈ બીજું કામ કરી લેજે. રાજુને એ હોટલમાં નોકરી મળી જાય છે, પણ રાજુને ત્યાંની પૌવા બનાવવાની રીત ગમતી નથી, કારણ કે ત્યાં પૌવામાં સસ્તું તેલ અને ખરાબ મસાલાનો વપરાશ થાય છે. હરી એ જ હોટલમાં કામ કરે છે અને પૌવા બનાવવાનું કામ એ જ કરે છે. જ્યારે રાજુએ એની પૌવા બનાવવાની રીત જોઈ ત્યારે એને કહ્યું, તું આ કઈ રીતે બનાવી રહ્યો છે? તને પૌવા બનાવતા નથી આવડતું કે? પૌવા તો આમ જ બને છે. તે બનાવ્યા છે ક્યારે? જો બનાવ્યા હોત તો આવો સવાલ જ ન પૂછાત. મેં બનાવ્યા પણ છે અને બનાવતા આવડે પણ છે, પણ તે આ બધા ખરાબ તેલ મસાલા કેમ નાખ્યા છે પૌવામાં? હું માલિકને ફરિયાદ કરી દઈશ. આ આવ્યો મોટો માલિકને ફરિયાદ કરવા વાળો. જા કહી દે, એમણે જ કહ્યું છે આ તેલ મસાલા નાખવા માટે. આ સાંભળીને રાજુને બહુ ખરાબ લાગે છે કે હોટલનો માલિક જ ગ્રાહકોની સાથે દગો કરી રહ્યો છે. એણે આ કામ છોડવાનો નિર્ણય લીધો અને માલિકની પાસે જઈને કહે છે, માલિક, હું તમારી હોટલમાં કામ નહીં કરી શકું. હું તમારી નોકરી છોડવા માંગુ છું. શું? તને તો અહીંયા કામ કરીને હજી 2 દિવસ પણ નથી થયા અને તું નોકરી છોડવા માંગે છે? કઈ નહીં તો મને કારણ તો જણાવ કે તું નોકરી કેમ છોડવા માંગે છે. મને તમારા ત્યાં પૌવા બનાવવાની રીત જરાય ન ગમી. પૌવા બનાવવા માટે જે તેલ મસાલાનો ઉપયોગ કરો છો એ નકલી છે. અચ્છા, તો પછી સારા પૌવા કેવી રીતે બનાવી શકાય છે? અમારે ત્યાં દરરોજ 30 થી 40 ગ્રાહકો પૌવા ખાવા આવે છે. એમને અમારા પૌવા નથી ભાવતા એટલે આવે છે કે અહીંયા. જો આપણે સારી સામગ્રી લઈને પૌવા બનાવીશું તો 30-40 જણ જ નહીં પણ આખા શહેરથી લોકો આપણા પૌવા ખાવા આવશે. પણ સારી સામગ્રી વાપરીશું તો એમાં ખર્ચો વધારે થશે અને પૌવા એટલા બધા વેચાય નહીં તો નુકસાન જ નુકસાન થશે. એવું નથી માલિક. જો તમે સારી વસ્તુઓ વાપરશો તો સ્વાદ બમણો થઈ જશે અને એનાથી આપણા ગ્રાહકનું આરોગ્ય પણ સારું રહેશે. અને જો પૌવા મારી રીતે બનશે તો ગેરંટી સાથે કહું છું કે આપણને ફાયદો જ ફાયદો થશે. શું ખરેખર તારા હાથના પૌવા આટલા સ્વાદિષ્ટ હોય છે? માલિક, હું બનાવીને બતાવું છું તમને. મારા ગામના મારા પૌવા ખાવા માટે આજુબાજુવાળા ગામવાળા આવતા હતા. ઠીક છે, તો જોઈ લઈએ કે પૌવા કેવા બનાવે છે તું. માલિક રાજુને રસોડામાં લઈ ગયા એ જોવા માટે કે રાજુ પૌવા કેવી રીતે બનાવે છે. પછી રાજુએ પૌવા બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. માલિકે જેવા પૌવા ખાધા, અરે વાહ રાજુ, હું તને બરાબર સમજી નહોતો શક્યો. આ તો ખૂબ જ સ્વાદિષ્ટ પૌવા બનાવ્યા છે તે. તારી પૌવા બનાવવાની રીત તો કમાલની છે. ત્યારથી માલિકે પૌવા બનાવવા માટે રાજુની રીતની ઉપયોગ કર્યો. લોકો પૌવા ખાવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા. હવે દિવસભર હોટેલ ગ્રાહકોથી ભરેલી રહેતી હતી. માલિક હવે ખાવા વિશે બધી જ સલાહ રાજુ પાસેથી લેતા હતા. પછી એક દિવસ રાજુએ કહ્યું, માલિક, હું મારી એક પૌવાની દુકાન ખોલવા માંગુ છું.
મેં દુકાન માટે મારા પગારમાંથી પૈસા બચાવ્યા છે. જો તમે કહો તો હું અહીંયા શહેરમાં મારી દુકાન. હા હા કેમ નહીં રાજુ, આ તો બહુ સારી વાત છે. મને ખુશી છે આ વાતની. તારા કારણે જ હું આજે આટલો ખુશ છું. તો હું કેમ ઈચ્છીશ કે તું દુખી રહે? અને જો તને કોઈ પૈસાની જરૂર હોય તો મારી પાસે માંગી લે અને પોતાની દુકાન શરૂ કર. અને હા, યાદ રાખજે હું તારી સલાહ લેતો રહીશ. માલિક, તમારો ખૂબ ખૂબ આભાર, પણ મારી પાસે રૂપિયા છે અને તમને જ્યારે મારી જરૂર પડે ત્યારે હું હાજર થઈ જઈશ. પછી થોડા દિવસોમાં રાજુએ શહેરમાં પોતાની પૌવાની દુકાન ખોલી લીધી. જોત જોતામાં જ ત્યાં પણ એની દુકાન ચાલી પડી. થોડા દિવસો પછી એ પોતાના ગામે પાછો આવ્યો. એણે શહેરની વાત માસીને કીધી. માસીને રાજુ પર ખૂબ ગર્વ થયો. બેટા, હવે હું ખુશ છું. હવે મને કોઈ જ ડર નથી. હવે તું શહેરમાં પોતાની હોટલ ખોલી લે અને આ ગામમાં જે જમીન છે ને એને વેચીને આપણે શહેરમાં ઘર લઈ લઈએ અને તારું ભણવાનું પણ ચાલુ રહેશે. રાજુ: હા માસી, ગામનું ઘર કાયમ રહેશે આપણું, પણ જમીન પર આપણે કંઈ જ નથી કરતા તો હવે આપણે શી કામની? પછી એ બંને મુખિયા પાસે ગયા. મુખિયાજી, હું તમારા પૈસા પાછા આપવા આવ્યો છું. તમારા લીધે શહેરમાં મારું ખૂબ નામ થયું. મુખિયાજી, તમારો આ ઉપકાર અમે જિંદગીભર નહીં ચૂકવી શકીએ. અરે ના માસી, આમ કહીને તમે મને શરમાવો નહીં. આ તો મારું કર્તવ્ય હતું. રાજુએ થોડા દિવસ પછી શહેરમાં પાછા જઈને પોતાની હોટેલ ખોલી અને પોતાની હોટેલનું નામ રાખ્યું રાજુના પૌવા. હવે માસી અને રાજુ ખુશી ખુશી શહેરમાં રહે છે. રાજુએ સાથે સાથે આગળનું ભણવાનું પણ શરૂ કર્યું.